ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ વાર્ષિકોત્સવ યોજાયો હતો। વાર્ષિકોત્સવના ભાગરૂપે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। તો વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ પણ રજૂ કરાઈ હતી। સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઉપરાંત કોલેજ સ્ટુડન્ટ યુનિયન દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ સિવિલ બ્લડ બેંકમાં મહત્તમ મેડિકલ સ્ટુડન્ટ દ્વારા થાય છે અને ભરૂચ સિવિલ બ્લડ બેંક આત્મનિર્ભર બની શકે, ઉપરાંત સમગ્ર ભરૂચ જિલ્લાની તમામ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને જરૂરત સમયની શુક્લા બ્લડ ઉપલબ્ધ કરાવી શકે તેવા સુંદર આશયના ભાગરૂપે ચીફ મેડિકલ ડિરેક્ટર ડોક્ટર મિતેશસિંહ શાહ, ડોક્ટર ગોપિકા મિથ્યાના માર્ગદર્શન હેઠળ 3 દિવસીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તદુપરાંત 30 અને 31 તારીખે વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પોર્ટ ઇવેન્ટનું એસપી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ ઇન્સ્ટિટ્યૂટના મેનેજમેન્ટ તથા ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ યુનિયન દ્વારા એક સપ્તાહના વાર્ષિક એન્યુઅલ અને સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અંતર્ગત આજની શરૂઆત બ્લડ ડોનેશન કેમ્પથી કરવામાં આવેલ છે અને એ બ્લડ ડોનેશન કેમ્પ 3 દિવસ માટે સતત એ લોકો ચાલુ રાખવાના છે સ્ટુડન્ટ યુનિયન દ્વારા, અને એની અંદર આપણે બહોળા પ્રમાણમાં બ્લડ કલેક્શનની સંભાવના છે અને જેના લીધે જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે પણ જે ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ દ્વારા જ સંચાલિત છે અને જાહેર જનતા ભરૂચમાં જે છે એમને પણ સારો એવો એનો બેનિફિટ મળી શકશે। અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્પોર્ટ્સ એક્ટિવિટી, કલ્ચરલ એક્ટિવિટી એમ ઘણી બધી એક્ટિવિટીઝનું આયોજન કરવામાં આવેલ છે, જેના અંતર્ગત હું અમારા વિદ્યાર્થી યુનિયનનો ઉત્સાહ વધારવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।